વાત સુરેન્દ્રનગર જિલ્લાની કરીએ, જે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। વઢવાણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। પાણગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાવેતર બાદ ખેડૂતો જ્યારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, એવામાં મેઘરાજાનું આગમન થયું છે, જેને લઈ ખેડૂતો ખુશખુશાલ થયા છે। વઢવાણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ છૂટોછવાયો વરસાદ ક્યાંક જોવા મળ્યો। આ તરફ વઢવાણ તાલુકામાં તો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે। વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ તરફ હાલ મહીસાગરના લુણાવાડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। છેલ્લા અડધા કલાકથી લુણાવાડા શહેરમાં સતત વરસાદની શરૂઆત થઈ છે। લુણાવાડા શહેરમાં વરસાદને લઈ માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારો હાલ તો પાણી થઈ ચૂક્યા છે। માર્ગ ઉપર જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે, જેને લઈને ખેડૂતો અને લોકોએ પણ ખુશી વ્યક્ત કરી છે। જિલ્લામાં વરસાદની અછતની વચ્ચે હાલ તો ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે।